શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7નો હિન્દી વિષય ભણીશું. આજના આ વિડીયોમાં આપણે પાઠ 4 ભણીશું, જેનું શીર્ષક છે દેશ કે નામ સંદેશ, અને આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે પત્ર. તો ચાલો આપણે હિન્દીના પાઠ્યપુસ્તકમાં ભણીએ પાઠ 4. આજના આ વિડીયોમાં આપણે પાઠ 4 છે ભણવાનો છે. આ પાઠ જ્યારે આપણે સ્કૂલ છે એ શરૂ હતી ત્યારે ક્લાસમાં આ પાઠની પ્રસ્તાવના સ્વરૂપેની કેટલીક વિગત કે કઈ રીતે પત્ર સ્વરૂપે હર્ષ નામના મિત્રને કિરણ નામનો એક ભાઈ છે એ પત્ર છે લખે છે, અને એની સાથે ડૉક્ટર કલામ દ્વારા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા જે ઈમેલ છે મોકલવામાં આવ્યો છે એ ઈમેલ કઈ રીતે લોકો સુધી પહોંચાડવાની એમણે અપીલ કરી છે, અને એક દેશના શ્રેષ્ઠ નાગરિક બનવાની જેમાં ડૉક્ટર કલામ છે વાત કરી રહ્યા છે. એ ઈમેલ છે એ એની કેટલીક વિગતો છે આપણે ભણી ચૂક્યા હતા કે તમે કોઈ પણ બીજા દેશમાં જાઓ છો તો ત્યાંના કાયદા, એમના નિયમો છે એમનું કડકાઈથી સારી રીતે પાલન કરો છો, પણ આપણે આપણા દેશમાં આપણા દેશના નાગરિકો છે આપણા દેશના નિયમોનું પાલન નથી કરતા. ત્યાં સુધીની આપણે વિગતને એ બધું જોયું હતું. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 22 પર ડૉક્ટર કલામ કહતે હૈ આ પેરેગ્રાફથી છે એ વર્ગખંડમાં આપણે ભણવાનું ત્યાં સુધી આપણે છે ભણી ચૂક્યા છીએ, ત્યાંથી આગળ આ જે વાક્ય આપણે વાંચ્યું ત્યાંથી આગળ આપણે ભણવાનું બાકી છે. તો અહીંથી આપણે આજના વિડીયોમાં આ પાઠ છે એ ભણીશું. તો ચાલો આ જોઈએ પાઠ 4 પેજ નંબર 22 પર. ડૉક્ટર કલામ પોતાની વાત આગળ વધારતા આગળના પેરેગ્રાફમાં डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. ડૉક્ટર કલામ પ્રશ્ન સ્વરૂપે કહે છે કે જો તમે બીજા દેશમાં જ્યારે પણ ફરવા માટે કે કોઈ કામથી જાઓ છો ત્યારે એ દેશની વ્યવસ્થાનું તમે આદર કરો છો, માન સન્માન આપો છો અને એના કાયદાનું પાલન કરો છો, તો શું તમે આપણા દેશની અંદર આપણી જે વ્યવસ્થા છે એનું પાલન ન કરી શકો? ભારતીય ધરતી પર કદમ રખતે હી આપ સિગરેટ કા ટુકડા જહાં તહાં ફેંકતે હૈ. શું કહે છે કે જેવા તમે સિંગાપુરને એમ ફરીને પાછા આવો છો તરત જ ભારત દેશમાં પગ મૂકતા સિગરેટના ટુકડા ગમે ત્યાં ફેંકવા માંડો છો. કાગજ કે પુર્જે ઉછલતે હૈ. પુર્જે કહેતા ટુકડા, કાગળના કટકા કરી કાગળને ફાડી અને એ તમે રોડ પર જ નાખી દો છો. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक बन सकते हो तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते. શું કહે છે કે જો તમે બીજા દેશમાં એક પ્રશંસનીય, એક શ્રેષ્ઠ સારા એવા નાગરિક બની શકો છો જેની બધા પ્રશંસા શબ્દનો અર્થ તારીફ એવો થાય, ગુજરાતી કરીએ તો વખાણ, કે બીજા દેશમાં તમારા વખાણ થાય એવા સારા નાગરિક તમે બનીને રહી શકો છો, તો પછી આપણા દેશમાં એવા સારા નાગરિક બનીને તમે શું કામ નથી રહેતા? આપણા દેશમાં પણ તમે જો આ બધું સ્વચ્છતાનું એનું પાલન કરો, આપણા દેશના નિયમોનું પાલન કરશો, તો આપણો દેશ પણ એ બધા દેશો જેવો જ શ્રેષ્ઠ છે એ બની જશે. डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनायकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्ते को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. આ મુહાવરો છે દોષ મઢના, એનો અર્થ થાય આરોપ લગાના. શું કહે છે કે મહાનગરપાલિકાના એક આયુક્ત તિનાયકર દ્વારા આ વાત કરે છે ડૉક્ટર કલામ. શું કહે છે કે અમીર લોકો સવારમાં પોતાના કૂતરાને લઈ અને ફરવા માટે નીકળે છે અને સડક પર જ્યાં ત્યાં કૂતરા દ્વારા ગંદકી છે કરવામાં આવે છે, અને પછી ફરી પાછા એ જ લોકો જ્યારે પહેલા સવારમાં કૂતરાને લઈને નીકળે છે અને ગંદકી ફેલાય છે કૂતરા દ્વારા જે તે સડક પર, માર્ગો પર, અને ફરી પાછા એ જ લોકો જ્યારે તૈયાર થઈ અને પોતાની ઓફિસે જવા માટે, પોતાના કામના સ્થળે જવા માટે નીકળે છે ત્યારે એ જ લોકો સડકો પર એ ગંદકી જોઈ અને કહે છે કે અરે આપણી કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, મહાનગરપાલિકા કોઈ કામ કરતી નથી. કરે છે એ જ વ્યક્તિઓ ખરાબ, પણ દોષ આરોપ કોના પર? બીજા પર મળી દે છે. क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा. ડૉક્ટર કલામ આગળ વધારે કડકાઈથી થોડીક વાત કરે છે કે શું આવા લોકો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે કોર્પોરેશન, મહાનગરપાલિકા છે એમની સાથે એક સફાઈ કર્મચારી, સફાઈ કામદાર, એમના કૂતરાની સાથે એમની સાથે એક સફાઈ કામદાર રાખે કે જેથી કરી એમના કૂતરા દ્વારા જે કોઈ પણ ગંદકી ફેલાવવામાં આવે છે એ સફાઈ કર્મચારી, સફાઈ કામદાર છે એ સાફ કરે? આવું શક્ય છે નહીં. એટલે ડૉક્ટર કલામ કહે છે
કે આપણે આપણા દેશમાં જેમ તમે બીજા દેશમાં સ્વચ્છતા જાળવો છો, એમના કાયદા કાનૂન, એમના નિયમ છે એનું પાલન કરો છો, એમ આપણે આપણા દેશના નિયમોનું પણ પાલન કરવું જોઈએ। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। શું કહે છે, આપણે છેલ્લે ગયા વિડીયોની અંદર વાત કરી હતી, ત્યાંથી અધૂરી છે, ત્યાંથી વાત કરીએ કે અલગ અલગ શહેરોની અંદર રહેનાર, મહાનગરોની અંદર, મેટ્રો સિટીની અંદર રહેનાર લોકો છે એ સૌથી પહેલા તો પોતાના કૂતરા છે એને લઈ અને સવારમાં ફરવા માટે નીકળે છે અને એમના દ્વારા જે રસ્તા પર ગંદકી કરવામાં આવે છે એ ગંદકી પોતાના પાલતુ પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે અને પછી એ જ વ્યક્તિઓ જ્યારે ઓફિસ પર જવા માટે નીકળે છે ત્યારે એ ગંદકી જોઈને જ એના પર મ્યુનિસિપાલિટી ઉપર, કોર્પોરેશન ઉપર, ત્યાંની નગરપાલિકા ઉપર એ દોષ મઢે છે, આરોપ લગાવે છે કે કોર્પોરેશન, નગરપાલિકા દ્વારા સરખી સાફ સફાઈ રાખવામાં આવતી નથી। તો એની વાત ડોક્ટર કલામ છે અહીંયા આગળના પેરેગ્રાફમાં કરે છે કે જો અમેરિકા અને જાપાનમાં તો એવા કડક નિયમ બનાવવામાં આવ્યા છે કે જો કૂતરા દ્વારા કોઈ પણ પ્રકારની ગંદકી રોડ પર, રસ્તા પર કરવામાં આવે છે તો એના માલિક દ્વારા જ એની સાફ સફાઈ છે કરાવવામાં આવે છે, નહીં કે નગરપાલિકા દ્વારા। પછી ત્યારબાદ ડોક્ટર કલામ છે પોતાની આગળ વાત વધારે છે કે આપણામાંથી ઘણા લોકોની એવી વિચારધારા થઈ ગઈ છે કે શાસન વ્યવસ્થા વિશે કે આપણી ફરજ માત્ર એટલી છે કે આપણે સરકાર પસંદ કરવા માટે વોટ, મત આપવા માટે જવું અને ત્યાં મતપેટીની અંદર જ આપણે જે મત આપીએ છીએ ત્યાં જ આપણી બધી જવાબદારી પણ સરકારને આપી દેવી। એટલે કે આપણે કાંઈ પણ હવે કરવું નહીં, બધું જે કાંઈ પણ કરવાનું થશે એ બધું જ સર્વસ્વ સરકાર જ કરશે। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। આપણે આરામથી બેઠા બેઠા ઘરમાં વિચારીએ છીએ કે હવે આપણા બધા નાજ નખરા છે ઉઠાવવામાં આવશે, કહેતા હવે આપણા બધા જ કામ છે સરકાર કરશે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। શું કહે છે કે આપણે વિચારીએ છીએ કે હવે તો આપણું બધું જ કામ સરકાર છે એ કરશે અને આપણે ફર્શ, ફર્શ કહેતા જમીન પર પડેલો એક કાગળનો રદ્દી કહેતા નકામા એક કાગળનો ટુકડો પણ આપણે ઉપાડી અને કૂડેદાન કહેતા આપણે ઇંગ્લિશમાં જેને ડસ્ટબિન કહીએ છીએ, કચરા ટોપલીની અંદર પણ આપણે નાખશું નહીં અને એ કામ પણ કોણ કરશે? સરકારના સ્વચ્છતા કર્મચારીઓ જે છે એ કરશે। આપણે એટલી જહેમત, આપણે એટલો પણ મહેનત કરશું નહીં। તો આ બધી વાત કેવી છે? ડોક્ટર કલામ કહે છે કે આ બધી વાત ખરેખર અયોગ્ય છે, ખોટી છે। આપણી આસપાસની જે સફાઈની વાત છે તો કોણે કરવી જોઈએ? આપણે જ કરવું પડશે। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। પછી આગળ વાત કરે છે કે જો રેલવેની અંદર, ટ્રેનની અંદર તમે મુસાફરી કરો છો, રેલગાડીની અંદર તમે મુસાફરી કરો છો તો રેલવે દ્વારા આપણને સાફ સુથરા સ્વચ્છ બાથરૂમ છે આપવામાં આવે છે, પણ માણસો એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતા નથી। તો શું એટલું પણ આપણે ન કરી શકીએ? डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। रवैया कहता बर्ताव, बर्ताव कहता ગુજરાતી કરીએ તો કે આપણો વ્યવહાર એવો છે। સમાજની જે જ્વલંત મોટી મોટી સમસ્યાઓ છે એના વિશે પણ આપણો કંઈક વિચારો આવા જ પ્રકારના છે। કઈ એકાદી સમસ્યા લઈને સમજાવું છું ઉદાહરણ આપીને। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। આપણે ડ્રોઈંગ રૂમ કહેતા બેઠક રૂમ, મોટા જે ઘરો હોય છે બંગલા એની અંદર બેઠક રૂમ જે હોય છે એને ડ્રોઈંગ રૂમ તરીકે ઓળખવામાં આવે છે। કહે છે કે આપણે ડ્રોઈંગ રૂમની અંદર બેઠી અને ચર્ચા કરશું અને ગળા ફાડી ફાડીને ગળા ફાડ કે કહેતા જોર જોર સે બોલના મુહાવરાનો અર્થ છે। શું કહે છે કે આપણે જોર જોરથી દહેજનો વિરોધ કરશું કે દહેજ આ સમાજનું દૂષણ છે, દહેજ લેવું અને દેવું એ બંને અપરાધ છે, કાયદાકીય રીતે પણ ગુનો છે, આપણે બધા જાણીએ છીએ। હવે કોઈ વ્યક્તિને જો ન સમજાણું હોય તો એના વિશે વાત કરી લઈએ। દહેજ શું છે? તો કહે છે કે લગ્ન સમયે કન્યાના પિતા દ્વારા એટલે કે દીકરીના પિતા દ્વારા વરપક્ષને જે એટલે કે વરરાજા પક્ષને જે ભેટ સોગાતો અથવા તો પૈસા રોકડ રકમ આપવામાં આવે છે અને દહેજ તરીકે ઓળખવામાં આવે છે। ખરેખર કાયદાની રીતે આ કેવું છે? અયોગ્ય છે। આ દહેજ જો કોઈ વ્યક્તિ સામેથી વરપક્ષવાળા કોઈ માંગે તો એ કાયદેસરનો અપરાધ છે। પણ થાય છે શું? તો કહે છે કે આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા જ્યારે ચર્ચા કરવાની આવશે ત્યારે તો બધા વ્યક્તિઓ મોટા મોટા અવાજથી કહેશે કે દહેજ લેવું એ અપરાધ છે, પાપ છે। પણ જ્યારે
વ્યવહારમાં પોતાના ઘરે અમલમાં મૂકવાનું આવશે, એટલે કે પોતાના દીકરાના લગ્ન હશે તો વર્તન કેવું કરશે, એનાથી ઉલટા પ્રકારનું કરશે. ઓર બહાના દેખીએ પૂરી વ્યવસ્થા ही ખરાબ है, અને પછી પાછું વળી બહાનું કેવું આપશે, શું કહેશે કે આખી વ્યવસ્થા જ ખરાબ થઈ ગઈ છે, બધા જ દહેજ લે છે. અગર मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा फर्क पड़ जाएगा. પછી શું કહે છે પાછા વળી કે જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તો એનાથી ક્યાં કાંઈ મોટો ફેર પડી જવાનો છે, એનાથી કાંઈ ફેર પડવાનો નથી. એમ કરી અને જે બોલે છે એ પ્રમાણેનું વર્તન કરતા નથી. राष्ट्रपति ने इस संदेश में पूछा इस व्यवस्था को बदलेगा कौन, यह व्यवस्था है किसकी. હવે આગળ રાષ્ટ્રપતિ એટલે કે અબ્દુલ કલામ છે એ આગળ બે પ્રશ્ન કરે છે કે આ વ્યવસ્થાને બદલશે કોણ. જો આમનામ જ આ વ્યવસ્થા ચાલતી રહી તો એને બદલવાનું કામ કોણ કરશે, અને પછી પૂછે છે કે આ વ્યવસ્થા છે કોના માટે, એટલે કે કોણે આવી આખી વ્યवस्था ઊભી કરી રાખી છે. तो जवाब आवे છે आप आसानी से कह देंगे कि व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. तो કહે છે કે આપણે બહુ સરળતાથી કહી દેશું કે આ જે કાંઈ પણ અવ્યવસ્થા ઊભી થઈ છે, આમ તો વ્યવસ્થાની પણ અવ્યવસ્થા જે ઊભી થઈ છે, એટલે કે સામાન્યમાં સામાન્ય એક નાની એવી સમસ્યાથી શરૂઆત કરી અને મોટી સમસ્યા સુધી કે એક આપણી આસપાસ સફાઈ નથી, ગંદકી છે, તો એના માટે આપણે જવાબદાર કોને ગણશું. તો કહે છે કે આપણી જો સોસાયટીમાં શેરીની અંદર સ્વચ્છતા નથી તો આપણે એમ કહેશું કે આપણા પાડોશી જવાબદાર છે, એના માટે અમે નહીં. આસપાસના બીજા ઘર, પછી કોઈ સમગ્ર શહેર છે એના માટે કે પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ કે ફેલાઈ રહ્યું છે, તો મુંબઈ, દિલ્હી જેવા મોટા મોટા શહેરો છે ત્યાં આ ખૂબ પ્રમાણમાં છે. અને એનાથી આગળ ચાલી અને જો કોઈ પણ જવાબદારી થોપી દેવાની વાત હોય, દોષ મઢી દેવાની વાત હોય, તો કહેશું કે સમગ્ર સરકાર છે એ જ બે જવાબદાર છે, એ જ કાંઈ કરતી નથી. લેકિન મેં ઓર આપ કતઈ નહીં, કતઈ કહેતા ક્યારે પણ નહીં, પણ આપણે એક વાત કઈ નથી સ્વીકારતા કે હું અને તમે આપણે બંને આ માટે જવાબદાર છીએ. આપણી આસપાસ સ્વચ્છતા નથી તો એના માટે માત્ર સરકાર અથવા નગરપાલિકા જવાબદાર નથી, પણ એ સફાઈ નથી, ગંદકી છે, તો એના માટે આપણે પણ જવાબદાર છીએ. जब कुछ करना अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षा कवच में घेर लेते हैं. જ્યારે પણ આપણને કંઈક સારું કામ કરવા માટેની તક મળે છે અથવા તો સારું કામ કરવા નો સમય આવે છે તો આપણે સૌથી પહેલા આપણા ઘરના લોકોના સભ્યો છે, આપણા જે ઘરના સભ્યો છે એમને સુરક્ષા કવચમાં લઈ લઈએ છીએ કે પહેલા હું આ મારા વ્યક્તિઓનું, ઘરના વ્યક્તિઓનું કામ કરીશ. दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा और अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. શું કહે છે કે આપણે બીજા દેશો તરફ નિહારીએ છીએ, નિહારીએ કહેતા જોઈએ છીએ, આપણે બીજા દેશો તરફ વાટ રાખી અને બેઠા છીએ કે ત્યાંથી કોઈક મિસ્ટર ક્લીન કહેતા શ્રીમાન, એકદમ સ્વચ્છ એવો કોઈ વ્યક્તિ છે, એ મહાન વ્યક્તિ આવશે અને જાણે જાદુગર છે એ પોતાની જાદુઈ હથેળી લાકડી દ્વારા ચમત્કાર કરે ને આખો દેશ કેવો થઈ જાય, સ્વચ્છ, સાફ સુથરો અને વ્યવસ્થિત થઈ જાય, એવી આપણે વાટ જોઈ અને બેઠા છીએ. આપણે કાંઈ કરવું નથી. અને જો આવું નથી થતું, સ્વાભાવિક વાત છે, આવું કોઈ થવાનું નથી, થયું પણ નથી અને થવાનું પણ નથી, કારણ કે આપણો દેશ છે અને આપણે દેશવાસીઓ જો આપણા દેશ માટે કાંઈ નહીં કરીએ તો પછી બહારથી કોઈ, વિદેશમાંથી કોઈ આવીને તો ક્યાંથી કાંઈ કરવાનું. તો એટલા માટે કહે છે કે જો આવું નથી થતું તો આપણે શું કરીએ છીએ, તો આપણો દેશ છોડીને આપણામાંથી ઘણા બધા વ્યક્તિઓ છે જતા રહે છે, એ વિદેશમાં વસવાટ કરવા લાગે છે. ઉन्होंने कहा हम अपने भय से ભાગકર અમેરિકા જાયેંગે. આપણે આપણા ભયથી ભાગી અને અમેરિકા ચાલ્યા જઈશું. ઘણા લોકો અહીંથી આપણો દેશ છોડી અને અમેરિકામાં વસવા લાગ્યા. ઉનકે ગૌરવ કા ગુણગાન કરેંગે, અને ત્યાં જઈને એમના ગૌરવનું ગુણગાન કરશે કે અરે અમેરિકા એટલે કેવો દેશ, ત્યાં તો આવી સ્વચ્છતા, ત્યાં તો આવા નિયમોનું પાલન લોકો કરે, ત્યાં કોઈ 55 કિલોમીટરથી વધારે ઝડપે ગાડી નથી ચલાવતું, આમ તેમ વગેરે વગેરે. પણ એ જ નિયમો શું છે આપણા દેશમાં પણ છે, પણ થાય છે શું સમસ્યા કે આપણો દેશનો જે વ્યક્તિ ત્યાં જાય છે ત્યાંના નિયમનું પાલન કરે છે, પણ આપણા દેશમાં એ જ નિયમનું પાલન એ વ્યક્તિ કરતો નથી. તો કહે છે કે એના गुणगान गाशु, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. પહેલા આપણે એની પ્રશંસા, વખાણ કરશું કે નહીં અમેરિકા એટલે કેવો સુંદર મજાનો દેશ, અને જ્યારે ન્યુયોર્ક, અમેરિકાનું મહત્વનું સ્થળ શહેરના અર્થમાં છે એમ પણ તમે લઈ શકો, કે જ્યારે ન્યુયોર્ક છે એ અસુરક્ષિત થઈ જશે, કારણ કે ત્યાં પણ આપણે ભૂતકાળમાં જોયું છે, તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓ જાણતા હોય તો,
કે ત્યાં પણ આતંકી હુમલા ને એવું બધું થઈ ચૂકેલું છે, તો કહે છે કે એ જ્યારે સુરક્ષિત થઈ જશે तो ત્યાંથી તમે इंग्लैंड भागी અને जता રહેશो। इंग्लैंड में बेरोजगारी होगी तो आप खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। પછી શું કહે છે કે ઇંગ્લેન્ડમાં એક સાથે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થશું એટલે ત્યાં બેરોજગારીની સમસ્યા થશે, ત્યાં કોઈને કામ નહીં મળે એટલે ખાડી, આ ખાડીના અમુક દેશો છે, તમે આગળ ના વર્ષોમાં આના વિશે થોડો ઘણો અભ્યાસ છે એ કરશો, અત્યારે માત્ર અમુક દેશો છે એમ તમે માની અને ચાલો। કહે છે કે ખાડી ચાલ્યા જશો, ત્યાંથી ત્યાં જ્યારે યુદ્ધ છેડાશે એટલે કે ત્યાં જ્યારે યુદ્ધ થવા લાગશે, યુદ્ધની પરિસ્થિતિ થશે ખાડીમાં, તો ત્યાંથી એ સમયે તમે એવી માંગ કરશો કે ભારત સરકાર છે એ અમને બચાવવા માટે ભારત સરકાર છે એ આવે અને અમને ત્યાંથી સુરક્ષિત અમારા દેશ એટલે કે આપણા દેશ એવા ભારત દેશમાં લઈને આવે। જો જ્યારે તમે ભારતને છોડીને ગયા ત્યારે ત્યાંની તમે બહુ પ્રશંસા કરી, પણ જ્યારે આવો પરિસ્થિતિ ઊભી થઈ યુદ્ધની પરિસ્થિતિ, ત્યારે તમે શું કહો છો કે અમે તો ત્યાંના નાગરિક જ નથી, અમે તો ત્યાંના ભારત દેશના નાગરિક છીએ એટલે અમારો જીવ બચાવવો એ કોની ફરજ છે? ભારત સરકારની ફરજ છે। તો ત્યારે તમે આવી વાત કરશો। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। શું કહે છે ડોક્ટર કલામ? બહુ મર્મસ્પર્શી વાત છે કે દરેક વ્યક્તિ દેશને ખરાબ કહેવા માટે તૈયાર થઈ ગયો છે આજે, કે આપણા દેશમાં આ ખરાબ છે, આ ખરાબ છે, આ સારું નથી, આમ છે તેમ છે વગેરે, પણ કોઈ વ્યવસ્થામાં સકારાત્મક એટલે કે સારું કામ કરવામાં યોગદાન આપવા માટે તૈયાર નથી। હવે આપણે બહુ સામાન્ય એવી સમસ્યા સ્વચ્છતાની વાત કરીએ તો એની અંતર્ગત પણ આપણે આપણી આસપાસ સફાઈ છે બનાવીને રાખી શકીએ એમ છીએ, પણ એટલું યોગદાન પણ કોઈ વ્યક્તિ આપવા માટે તૈયાર થતું નથી। આપણે દેશના જે નિયમો છે, કાયદાઓ છે, પછી સામાન્ય ટ્રાફિકના રોડ પર જતા સમયે હોય તો એ કાયદાઓનું નિયમોનું પાલન કરવું જોઈએ। તો આ રીતે નિયમ પાલન કરીને વ્યવસ્થામાં સારું એવું યોગદાન આપવા માટે પણ કોઈ તૈયાર થતું નથી, માત્ર દેશને ખરાબ કહેવા માટે બધા તૈયાર થાય છે। क्या हमने अपनी आत्मा को पैसों के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। અને પછી ડોક્ટર કલામ છે આગળ પ્રશ્ન કરે છે કે શું આપણે આપણી આત્માને પૈસાના હાથો ગીરવી મૂકી દીધી છે? આપણે આપણી આત્મા છે એને ગીરવી સ્વરૂપે એક સ્વરૂપે વેચી નાખી છે કે આપણે વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ? માત્ર અવગુણો છે એને જ જોઈ રહ્યા છીએ। આમ કરી દેશવાસીઓને ઝકઝોરવાનું, એમને હચમચાવવાનું કામ ડોક્ટર કલામ છે કરી રહ્યા છે કે નાગરિકોના વિચાર પરિવર્તન થાય આનાથી, અને એક ભારત દેશના દરેક નાગરિક છે એ દેશના એક આદર્શ નાગરિક બને એટલા માટે ડોક્ટર કલામ છે એને ઝકઝોરે છે, એક અર્થમાં કહીએ તો એમને હચમચાવવાનો પ્રયત્ન છે કરી રહ્યા છે। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 साथियों को ईमेल से भेजिए। શું કહે છે કે શ્રેષ્ઠ નાગરિક બનવાની અપીલ કરતા, અપીલ કહેતા રજૂઆતના અર્થમાં તમે લઈ શકો કે રજૂઆત કરતા ડોક્ટર કલામ સંદેશમાં આગળ કહે છે કે જો તમે આ સંદેશ સાથે વાકઈ એટલે કે ચોક્કસ સ્વરૂપે તમે આ સંદેશ સાથે સહમત હો કે આપણે જે ઉપર વાત કરવામાં આવી એ પ્રમાણે કે આપણા દેશવાસીઓના વિચારધારા કેવી થઈ ગઈ છે અને વિચારોમાં કેવા પ્રકારનું પરિવર્તન લાવવાની જરૂર છે અને દેશનો એક આદર્શ નાગરિક બનવાની કઈ રીતે તમે એક દેશના આદર્શ નાગરિક બની દેશનો ઉત્કર્ષ, દેશને શ્રેષ્ઠ બનાવી શકો એમ છો, એ વાત સાથે જો તમે સહમત હો તો આ પત્ર છે તમારા બીજા 10 સાથીઓને ઈમેલ દ્વારા મોકલજો। પરિવાર કે સભી बड़ों को मेरा प्रणाम। હવે જે ઉપરનો પેરેગ્રાફ પૂરો થયો ને, ઇસ ઈમેલ સે ભેજીએ, ત્યાં આગળ ડોક્ટર કલામનો મેલ છે પૂરો થઈ ગયો। આપણે પત્રની શરૂઆતમાં જોયું હતું કે આ પત્ર આખો કિરણ પોતાના હર્ષ નામના મિત્રને છે લખી રહ્યો છે, એટલે પત્રના અંત સ્વરૂપે પરિવારના બધા વડીલોને કિરણ પોતાના મિત્રના હર્ષના પરિવારના સભ્યોને પ્રણામ કહે છે કે તારા પરિવારના બધા વડીલોને મારા તરફથી પ્રણામ કહેજે। અને જે રીતે પત્રની અંતમાં લિખિતન કરીને તુમ્હારા મિત્ર કરીને જે નામ આવે છે એ પ્રમાણે તુમ્હારા મિત્ર અને લખનાર, પત્ર લખનાર કિરણ પોતાનું છે નામ લખીને પત્ર પૂર્ણ કરે છે। અહીંયા એક વાત ખાસ કે આ પણ જે લખાણ આવશે તુમ્હારા મિત્ર લિખિતન કરીને એ પણ ડાબી તરફ જ આવશે, જમણી તરફ આવશે નહીં। એટલે કે હિન્દી ભાષામાં પત્ર લેખન કરતા સમયે દરેક વિગત છે કઈ તરફ, એ પછી નામ સરનામાની હોય કે સંબોધન અને અભિવાદન, પ્રિય મિત્ર, મિત્રનું નામ હોય
કે અંતિમ સ્વરૂપે तुम्हारा મિત્ર કરી અને લિખિતન તરીકેની જે બાબતો આવે છે બધી જ કઈ તરફ આવે છે? ડાબી તરફ આવે છે. અહીં આ સરસ મજાનો પાઠ છે એ પૂર્ણ થાય છે, જેમાં ડૉક્ટર કલામ દ્વારા ભારત દેશના નાગરિકોને સંબોધન કરી અને કેટલીક મહત્વની છે એ વાતો કરવામાં આવી હતી. એટલે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ એ આશા સાથે કે તમે પણ હવે આપણા દેશના એક આદર્શ અને શ્રેષ્ઠ નાગરિક છે એ બનવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો.